जय श्री कृष्ण मित्रों, वेलकम टू माय चेनल। तो फरी पाછી एक નવી રેસીપી લઈને આવી ગઈ છું। તો આજની રેસીપી જોઈને તમને અંદાજ આવી જ ગયો હશે કે મેં શું બનાવેલું છે। તો આજની રેસીપી છે હોમમેડ નાન ખટાઈ। મેં નાન ખટાઈ ઘરે જ બનાવી છે અને બેક પણ ઘરે જ કરી છે, અને એ પણ ઓવન વગર। તો ઓવન વગર આપણે નાન ખટાઈ ઘરે બેક કઈ રીતે કરવી અને એકદમ પરફેક્ટલી મેજરમેન્ટ સાથે મેં અહીંયા નાન ખટાઈ બનાવી છે। તો એના માટે તમે પૂરો વિડીયો જોજો। તો સૌપ્રથમ આપણે વાસણ છે એ મોટું લેવાનું છે, જેમાં આપણે નાન ખટાઈનું મિશ્રણ તૈયાર કરીએ એના માટે આપણે વાસણ મોટું જ લેવાનું છે। તો મેં અહીંયા એક વાટકો, એટલે એક વાટકો તો નથી પણ પોણા વાટકા જેટલો મેંદો લીધો છે અને એક નાની વાટકી જેટલો રવો લીધો છે। જો અહીંયા માપ તમને કહી દઉં તો તમે 1 કિલો મેંદો લો તો તમારે 250 ગ્રામથી પણ ઓછો રવો, એટલે કે 200 ગ્રામ જેટલો રવો એડ કરવાનો છે। અને ખાંડ અહીંયા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો, પણ મેં અહીંયા મેંદાના પ્રમાણમાં પોણો વાટકો મેંદો હતો તો અડધા વાટકા જેટલો ખાંડનો પાવડર લીધેલો છે। અને ત્યારબાદ આપણે એમાં ઘી એડ કરવાનું છે। ઘી અહીંયા આપણે થોડું થોડું એડ કરતા જવાનું છે અને એક ડો તૈયાર કરવાનો છે। જો તમે એકસાથે વધારે ઘી એડ કરી દેશો તો એકદમ ઢીલું બનશે, પણ આ રીતે થોડું થોડું એડ કરી અને એકદમ લોટને આપણે મસળવાનો છે, કેમ કે આમાંથી જેમ જેમ આપણે એને વધારે મસળશું એમ એ સોફ્ટ થશે અને ઘી પણ છૂટું પડશે। જે રીતે આપણે બાજરાનો રોટલો બનાવતા હોઈએ અને એને આપણે જે રીતે મસળીએ એ જ રીતે આ નાન ખટાઈના લોટને આપણે મસળવાનો છે, કેમ કે તમે જેમ વધારે એને સોફ્ટ બનાવશો એમ નાન ખટાઈ વધારે ફૂલશે અને સરસ બનશે। તો આપણો ડો તૈયાર થઈ ગયો છે અને મેં અહીંયા બધા એક સરખા માપના નાન ખટાઈ બનાવવા માટે 1 સ્પૂનનો ઉપયોગ કરેલો છે અને એ જ માપની આપણે નાન ખટાઈ બનાવવાની છે, જેથી કરીને બેકિંગમાં કોઈ પ્રોબ્લેમ ન થાય। જો નાના મોટી હોય તો કોઈ વહેલી પાકી જાય, કોઈ મોડી બેક થાય, એટલે એ રીતે આપણે બનાવવાની છે। અને ત્યારબાદ મેં અહીંયા ડેકોરેશન માટે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરેલો છે, કાજુ, બદામ, પિસ્તા અને તૂટી ફ્રૂટી, જેનાથી લુક પણ સારો આવે છે। અને તૂટી ફ્રૂટીનો તો ટેસ્ટ નાન ખટાઈમાં ખૂબ જ સરસ લાગે છે, એટલે મેં આ રીતનું ડેકોરેશન કરેલું છે। અને હા, મેં અહીંયા કોઈ પણ જાતનો બેકિંગ સોડા કે પાવડરનો ઉપયોગ નથી કરેલો ફૂલાવવા માટે। બસ ઘી, ખાંડ અને રવો, મેંદો, આ એટલી જ વસ્તુનો ઉપયોગ કરેલો છે। તો હવે આપણે મેં બટર પેપર ઘરે જ તૈયાર કરેલું છે, જે મેં આગળ પણ ઘણી બધી કેકની રેસીપી બનાવેલી છે, એમાં પણ આ રીતનું બટર પેપર બનાવેલું છે, એટલે તમે જોઈ લેજો। એમાં આપણે નાન ખટાઈ મૂકી અને પછી આપણે મેં અહીંયા જે બાટીનું કુકર આવે છે, બાટી શેકવાનું, જે મારી પાસે છે, એમાં મેં આજ વખતે ફર્સ્ટ ટાઈમ નાન ખટાઈ બેક કરેલી છે। બાકી હું કોઈ પણ તપેલામાં જે રીતે આપણે કેક બેક કરતા હોઈએ છીએ એ રીતે બેક કરું છું, પણ આજ વખતે મેં આમાં નાન ખટાઈ બેક કરી છે। અને નાન ખટાઈને બેક થવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ લાગી છે, અને એકદમ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે બેક કરવાની છે। તો 20 મિનિટમાં નાન ખટાઈ બેક થઈ ગઈ છે અને ખૂબ જ સરસ પણ બની છે, અને વધારે દાઝી પણ નથી। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બની છે અને ફૂલી પણ છે અને ટેસ્ટમાં પણ સરસ બની છે। તો જો તમારી પાસે ઓવન ના હોય તો તમે આ રીતે નાન ખટાઈને બેક કરી શકો છો। એમાં જરૂરી નથી કે આવું જ કુકર જોઈએ, તમે કઢાઈમાં પણ જે રીતે આપણે કેક બેક કરતા હોઈએ છીએ, બિસ્કિટ કે કૂકીઝ બેક કરીએ, મેં આગળ ઘણી બધી રેસીપી મૂકેલી છે, કેમ કે મારી પાસે પણ ઓવન નથી। વિધાઉટ ઓવન જ હું બધી વસ્તુ બનાવતી હોઉં છું અને ખૂબ જ સરસ બને છે। જો આપણે ગેસને વધારે ફાસ્ટ ના રાખીએ અને થોડોક ટાઈમ વધારે લાગે છે, 20 થી 25 મિનિટનો, પણ બને છે જરૂરથી સરસ। તમે પણ ટ્રાય કરજો। અને મેં આગળ કૂકીઝની રેસીપી પણ ઘણી બધી શેર કરેલી છે, તમે જોઈ લેજો, હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ।
તો તમને આ નાન ખટાઈની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. અને જો તમે મારી બધી નવી નવી રેસીપી જોવા માગતા હોય તો બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને મારા બધા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.